અમરેલીના જાડિયા ગામે ગૌચર જમીનમાંથી બિનકાયદેસર રીતે માટી લેવાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં માલધારીઓ પોતાના માલ ઢોર અને પશુઓ સાથે ગૌચરમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ દરમિયાન ગૌચર બચાવોના સૂત્રોચ્ચાર સાથે માલધારીઓએ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી ગૌચરમાં ખોદકામ અને માટી ઉપાડવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે। આ અંગે માલધારીઓનું કહેવું છે કે અગાઉ કલેક્ટર તથા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ચૂક્યા છે, છતાં યોગ્ય ન્યાય ન મળતા આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે। માટી ખોદાઈને અત્યારે બગસરાથી ગાવડકાથી બગસરાનું રોડ કામ ચાલુ છે। એની સાઈડ પૂર્વમાં અમારા ગૌચરમાંથી માટી લેવામાં આવે છે। અમે અરજી કરી, કલેક્ટર, પ્રાંત અધિકારી બધી જગ્યાએ અરજી કરી, ત્યાંથી અમને કોઈ પાછો રિટર્ન જવાબ મળ્યો નથી કે અમને કોઈ આવેદન પત્ર મળ્યું નથી કે આ ભાઈ કામ રોકાવશું, એવી રીતનો કોઈ જવાબ મળ્યો નથી અમને। અમે 1500 થી 2000 ગાયું છે અમારા ગામમાં, એને અમારે ક્યાં લઈને જવું ચરાવવા? અમારા ગૌચરમાંથી જમીન ખોદાઈ જાય તો અમારે ક્યાં લઈને જવું એને? અમે કલેક્ટર સાહેબ, પ્રાંત અધિકારી, મામલતદાર સાહેબ, ગ્રામ પંચાયત બધાને અમે આવેદન પત્ર આપેલું છે, તો અમને કઈ ન્યાય મળ્યો નથી। એટલે અમે અમારા બધા માલઢોર લઈને જે જગ્યાએ ખોદકામ થતું હતું ત્યાં અમે આવી ગયા છીએ અત્યારે, અને અમને આનો ન્યાય અપાવો।